પપ્પાનો ફોન આવ્યો કે આપણે જવાનું છે ઇકોની વર્ધી લઈને ડીસા. ઊંઝાથી તે ડીસા આપણે બધો 70-75 કિલોમીટર થાય. કમ્પ્લીટ મિશન ઉપર આવી ગયા જૂના ડીસા. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જ છો. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે બ્લોગ ચાલુ કરી દીધો અને અત્યારે જો ચા મૂકવાનો ભૂલી ગયો. જો ચા હજુ ગરમ કરવાનો છે એટલે આપણે બ્લોગ બંધ કરી ચા ગરમ કરી દઈએ, પી લઈએ. આવું ભાઈ નાગેરાજ તો એકલો ઘેર છે અને આ શનિવાર છે ભાઈ એટલે મોડી ને આવશો. શું કહેવું? શું કરવા તારા ચઈ જો બાઇકવાળી ગેમ રમો. બીજું કહેવું તો અત્યારે ગેમ રમો અને લોકેશન જોઈ લો ખાલી. તો આજ તો તડકો નીકળી ગયો અને કાલે ફૂલ વરસાદ આવ્યો તો જોવા ખાલી પાછું હતું ને એવું થઈ ગયું. તો અત્યારે પહેલાં ચા બા પીએ પછી કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. અત્યારે આપણે વાગવામાં 8:30 થઈ જઈએ અને લઈને આવી ગયા છીએ અને હવે રોટલી બોટલી કમ્પ્લીટ ડન થઈ જઈશ. અને હું શાક બતાવું તમને તો ડુંગળી ટોમેટોનું શાક બનાવીશું અને અત્યારે આપણે જમીન પછી ચાલતા થઈએ. તો ચાલો લેટ્સ ગો. અત્યારે આપણે જુઓ ચાલતા 2-3 દિવસમાં આવ્યા નહોતા. અત્યારે જો સદીમાના મંદિરે આવી જાય તો દર્શન કરી લઈએ. જય સદીમાં રક્ષા કરજો. તો હવે જઈએ ચાલતા. અત્યારે આપણે આવી ગયા છીએ ઉનાવા અને મંદિરે ઘણા દિવસ પછી મંદિર લઈ લઉં. વીર દાદાનું મંદિરે આવી ગયા છીએ અત્યારે. તો ફાઇનલી દુકાને આવીને કચરો બચો કમ્પ્લીટ વાળી દીધો હતો અને અત્યારે કાચા કરવાનું તમને બતાવું. પહેલાં તો વાગવામાં 9:35 થઈ જશે. અત્યારે દુકાનો ખોલીને આપણે કોમ લાગી જઈએ. જો મારું કાચને સાફ કરવાના અત્યારે કાલે ભૂલી જતો એટલે ઉતવારમાં અને તો સાફ થઈ ગયો. તો પહેલાં સાફ અપ કરી દઈએ. અત્યારે વાગવામાં 10 વાગી ગયા હતા. કનુજી જોડી ચાલે ને જો રેલગાડી પણ વચ્ચે આવી જાય તમને બતાવું. જો અત્યારે વાગવામાં 10:30 થઈ જાય અને દુકાને એકલો છું. જો બધા સાઈડ ઉપર જઈએ એટલે બેસવાનું શાંતિથી. થોડું આવીને આવશી. અત્યારે વાગવા આપણે 12:30 હતા ને જો સાસ લઈને આવ્યા અને પહેલાં જમવાનું તો જમીન પછી તો જમી લીધું ફેમિલીને. અત્યારે વાગવાનું તમને બતાવી દઉં. થોડું લેટ થયું આજ તો જમવાનું જેમ કે કોમ હતું એટલે 1:10 અત્યારે જમી લીધું અને કાચની ગાડી આવી હતી એટલે કાચ ઉતારવામાં થોડું લેટ થયું એટલે પછી જમવાનું લેટ થયું. અરે કાચ ઉતાર્યા હતા તો અત્યારે હવે થોડી વાર આરામ કરી લઈએ પછી 2 વાગે બ્લોક કન્ટિન્યુ. A few moments later. અત્યારે વાગવા આપણે 3 વાગી ગયા હતા. કનુજીની ચા લઈને આવી ગયા છીએ અને જો રેલવે ઉપરથી જવાનું હોય ચાબા જો ચાબા લઈને આવ્યા છીએ. રેલવે ઉપરથી હાથવીને જવું પડશે. તો પહેલાં આપણે ચાબા પીને પછી કૂવા હોય પતાવી દઈએ પછી ટાઈમ મળે એટલે બ્લોગ કન્ટિન્યુ. 2 hours later. અત્યારે વાગવા આપણો કમ્પ્લીટ 6 વાગ્યામાં 10 મિનિટ વાર તે હું બતાવી દઉં. જો 10 મિનિટ વાર અને અત્યારે આપણે નવરો પડ્યો અને તમે બતાવી દઉં કાચ. અરે આ કાચ બધા કમ્પ્લીટ કલર મારી ડન થઈ જાય. જો અને પેલી બાજુ આપણે બનાવી દીધો શટરો એટલે ભાઈ કોઈ નવરો થયો નહોતો ને એટલે પછી બ્લોગ ઉતાર્યો નહીં. અને અત્યારે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો તો પહેલાં બધું કમ્પ્લીટ મૂકી દઈએ પછી ઘેર જઈએ એટલે કન્ટિન્યુ કરીએ. ચાલો કન્ટિન્યુ. અત્યારે ઘરે જતો હતો ને પપ્પાનો ફોન આવ્યો કે આપણે જવાનું છે ઇકોની વર્ધી લઈને ડીસા. તો ઘરે જતો નહીં અત્યારે ઉનાવા ઊભો રહ્યો. જો આ ઊંઝા સોરી જો ઊભો રહેતો અને ફોન આવ્યો કે આપણે ડીસા જવાનું તો બધા વર્ધીને ડીસા જવાનું અમને. તો કન્ટિન્યુ બન્યા રહે.
અત્યારે ફાઇનલી આપણે પપ્પાની ગાડી લઈ જાય હતા અને ગેસ પૂરા ઊભા રહ્યા હતા. તો આપણે ઊંઝાથી તે ડીસા આપણો ને બધો 70-75 કિલોમીટર થાય તો પછી વચમાં તો ઊભું રહેવાનું નહીં. જો તો મારે પાર્સલો હતો એ બધું મૂકવા જવાનું એટલે પછી હું તો લાવીને એ અંગાત જતો રહું તો એ બને આપણે જઈએ. તો અત્યારે તો ગેસ પુરાઈને કન્ટિન્યુ ચાલવાનું થઈ પપ્પા ગાડી તો ઊભું રાખવાનું નહીં. તો ત્યાં ઊભું રહ્યા ત્યાં આપણો બ્લોગ ઉતારી દેવું ત્યાં સુધી કન્ટિન્યુ. અત્યારે ઊભા રહ્યા હતા અને જો કોળે લઈ લીધો એ તો ખાઈ લઈએ. ફાઇનલી અત્યારે આપણો જો કમ્પ્લીટ મિશન ઉપર આવી જાય જૂના ડીસા બતાવી દઉં. અત્યારે ઊભા રહ્યા હતા આગળ પેલી બાજુ બોર્ડ છે એ કારણ પાર્સલ ઉતારવાના એ બધો જો. તો આગવામાં 8 વાગી જાય એનું છેલ્લા 6 થી 7 વાગ્યાના ગાળામાં અમે નીકળ્યા હતા. તો 2 કલાક થયા 70 કિલોમીટર કાપતા તો આવી જાય ફાઇનલી. જો પેલી બાજુ રહ્યું આ આપણો આ જૂના ડીસા છે. તો પાર્ટી આવે ને આવી લેવાનું. તો અત્યારે ક્યારના ઊભા રહે પણ હજુ તો પાછાવાળા ભાઈ આવ્યા નહીં. હોટલ સતરાજી ઊભા રહીએ જુઓ. તો આવે એટલે ગળા ઊભા. Hours later. તો ગાઈસ અત્યારે ફાઇનલી ઘર 15 કિલોમીટર વધ્યું. અત્યારે વહીથી ખબર નહીં કેવું ગામ આવ્યું પણ દુકાને ઊભા રહીએ. જેવા આપણો ગાડી ખાલી કરીને તરત રેડી નીકળ્યા હતા ડાયરેક્ટ ઘેર. અને વાગવામાં અત્યારે 10 વાગી ગયા એટલે થોડું મોડું થતું હતું ઘેર એટલે પછી વંદવે ઘેર જવાનું થાય તો ઘેર જઈને મળીએ. લેટ્સ ગો. તો ગાઈસ ફાઇનલી અત્યારે ઘરે આવી જઈએ અને જો પહેલાં તો ખાવું તો ભૂખ લાગીએ. આ બાજુ આપણા ચોળાની પછી કોક બારો બતાવી દઉં. આમાં આપણા બટાકાનું શાક છે અને આમાં રોટલી. તો જમીન પછી કન્ટિન્યુ. ગાઈસ ફાઇનલી અત્યારે આપણે જમી અને જો ઘરે ચા મૂક્યા વગર તો ચાર્જ ના પડો. આમ તો વચમાં ઊભા રહીને ચા પીવાનો હતો પણ પછી ઘેર આવીને ચા મૂકી દીધો. ઘેર જેવી મજા આવવાના. તો બસ આજનો બ્લોગ કહીએ જ. તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ને માતાની ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી નાખજો.